નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 351માં પત્ર સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 352 થી આગળ લઈએ છીએ. પાના નંબર 324, પત્રાંક 352. આ પત્ર છત્રભુજ બેચર પ્રત્યે લખાયો છે. મુંબઈ, ચૈત્ર સુદ 9, બુધવાર, સંવત 1948. કૃપાળુદેવ લખે છે, સુરૂપમાં યોગ્ય મહેતા શ્રી 5 ચત્રભુજ બેચર. શ્રી 5 નો અર્થ એવો પણ થાય છે કે શ્રી 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 5 વખત એમ. ચત્રભુજ બેચર એટલે એક વિશેષ પ્રકારનો વિનય. સુરૂપમાં યોગ્ય મહેતા. કૃપાળુદેવ લખે છે કે તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. કંટાળો આવ્યો છે તો કંટાળો સમાવવો અને સહન કરવો. બધાથી કંટાળો આવી ગયા એમ લખ્યું છે. કૃપાળુદેવ આગળ લખે છે કે કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે. પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં અને તે ક્ષમતાએ કરી ભોગવવું યોગ્ય છે. પૂર્વે જે કર્મ બાંધ્યા એ ઉદયમાં તો આવે ને. દરેક કર્મ નો સ્થિતિબંધ છે, અનુભાગ છે, તો પછી એ સ્થિતિ પૂરું થશે એટલે આપોઆપ કરી જશે. પણ કરી જતા પહેલા એ ફળ આપશે, ઉદયમાં આવશે. અને એ વાતનો વારંવાર બધા જીવે વિચાર કરવા યોગ્ય છે. આમાં કૃપાળુદેવે એમને માર્ગદર્શન આપ્યું છે, પણ ખરેખર સાચું માર્ગદર્શન તો આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. વાત વાતમાં આપણને કંટાળો આવી જાય છે અને કોઈ વખત એમ થાય કે નથી ગમતું અને કોઈ વખત એમ થાય કે ભાઈ અહીંયાથી આમ ચાલ્યા જઈએ ને આમ કરીએ ને. નાના નાના પ્રસંગો એવા ચિંતા ઉપાધિના કે દુઃખના કે વ્યગ્રતાના કે અથવા તો આપણા માનભંગના પ્રસંગો જે જ્યારે આવે છે ને
આપણું માન ન સચવાય. આપણે માની હોઈએ અમુક પ્રકારે આપણને એમ હોય કે બધા મારું માન સાચવે, ત્યાં જઈએ ત્યાં કોઈ એવું માન આપે નહીં, ઉપેક્ષા કરે. આવું કંઈક થાય ને ત્યારે જીવને ઘણીવાર આવું થઈ જાય. તો એ વખતે કૃપાળુદેવે આ જે વાત કરી છે એ બહુ સમજવા જેવી છે કે ભાઈ પૂર્વે જે ભાવ કર્યા એ પ્રમાણે કર્મના બંધ પડ્યા. તેમાં કેટલાક પુણ્યના હતા અને કેટલાક પાપના બંધ પણ હતા. એટલે જે કર્મની પ્રકૃતિઓ બંધાઈ એ ઉદયમાં તો આવવાની છે. નામ કર્મની આટલી બધી પ્રકૃતિઓ 101 પ્રકૃતિમાંથી જેટલી બંધાઈ છે એ બધી આવવાની ઉદયમાં. યશ નામ કર્મની પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી બધાને ગમે, કેમ કે યશ જ મળે. જે કંઈ કરે એમાં બધા યશ આપે, એમ કીર્તિ વધે બધા. અને એમ થાય ત્યારે પોતાને પાછું અભિમાન થાય, માન કસાય પોસાય. પણ જયારે એ યશ નામ કર્મ જે છે એના ઉદયો પછી મંદ થઈ જાય, એવા ઉદયો ના આવે. યશ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ છે, તો પછી એના ઉદયો પછી હવે ના આવે, તો પછી આપણને કોઈ યશ ના આપે. આપણે ગમે તેટલું સારું કામ કરીએ ને તો પણ કોઈ યશ ના આપે, કોઈ વાહવા ના કરે, એમ ના કહે કે તમે બહુ સરસ કર્યું. ખરેખર સરસ કર્યું હોય, બધી વાત બરાબર તન મન ધનથી એ કાર્ય કર્યું હોય, છતાંય કોઈ યશ ના આપે. અને એના કરતા કદાચ જો એનાથી વિરુદ્ધ અપયશ એવું નામ કર્મનો ઉદય વર્તતો હોય, એટલે તો પાપની પ્રકૃતિનો ઉદય વર્તતો હોય, તો સાચું સારું વ્યવસ્થિત કામ કર્યું હોય, બીજાના હિતને માટે કામ કર્યું હોય અને અંદરમાંથી એવા ભાવ સહિત કર્યું હોય, છતાં એ બધા એને માટે અપયશ આપે. આવું પણ બને. ત્યારે જીવ મોટે ભાગે ક્ષમતા ખોઈ બેસે. સામાન્ય જીવ ક્ષમતા ખોઈ બેસે, એક્સાઇટ થઈ જાય, એ વિચલિત થઈ જાય. અને એને ઘણી બધી વાતમાં એમ થઈ જાય કે આ બધું મૂકી દઈએ, કંટાળો આવી જાય, અનેક પ્રકારના વિચારો આવી જાય. એટલા એ લોકો પ્રત્યે દ્વેષનો ભાવ પણ થઈ જાય. આ બધું થાય એવી વખતે અહીંયા કૃપાળુદેવે જે વાત કરી છે એ વાતને યાદ કરવા જેવી છે કે આ બધું કંટાળાનું કારણ તો આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આપણે જ ઉપાર્જન કરેલું છે, એટલે અત્યારે ઉદયમાં આવ્યું છે અને એ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. ભોગવવાનું છે તો પછી ક્ષમતા કરીને ભોગવવું યોગ્ય છે. ક્ષમતા રાખીને ભોગવવાથી નવા કર્મ નહીં બંધાય, પણ એને બદલે એમાં આ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરીને બીજા ઉપર દોષારોપણ કરીને જો એ ભોગવવામાં આવશે તો નવા કર્મ બંધાશે. એટલે માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી અને બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી ક્ષમતાએ વર્તવું એ યોગ લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. એ વખતે એમ જ વિચાર કરો કે આ ઉપાર્જન કર્યા હતા, એવા બાંધ્યા હતા, એ જ કર્મ છે અત્યારે, બીજા કોઈ નથી, બીજા કર્મ નથી, આ કઈ નવા નથી થઈ ગયા. પોતે પૂર્વે બાંધ્યા હતા એવા જ કર્મ છે, એ જ ઉદયમાં આવ્યા છે. ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં. એટલે અત્યારે જે ઉદય આવ્યા છે, જે ભોગવવાનો થાય છે, પૂર્વે ઉપાર્જન કરેલા જ કર્મ છે. અને એમ જાણી અને પછી એ માટે બીજા કોઈ ઉપર દોષનો ટોપલો ઢાંકવો નહીં, એની ઉપર દોષારોપણ કરવું નહીં. કોઈ દોષ દ્રષ્ટિ કર્યા વિના જ એ ક્ષમતાપૂર્વક ભોગવવા. એવી દોષની કોઈ ઉપર દોષની દ્રષ્ટિ થતી હોય તો એને સમાવી દેવી. દેખીતું આપણને વ્યવહારથી એમ લાગે કે અમુકની ભૂલને કારણે મારે આ સહન કરવું પડે છે, તો પણ છતાં એ સમાવી દેવું, કેમ કે એની ભૂલ એ નિમિત્ત કારણ છે. આપણે તો ભોગવવાનો એ પ્રસંગ હતો, એવો ઉદય હતો, માટે આપણે ભોગવવું જ પડે. ચોખ્ખું આપણને દેખાય કે અમુક વ્યક્તિએ ભૂલ કરી, વ્યવહારથી એવું લાગે અને બધા જ એવું કે આ પેલાની ભૂલને કારણે આ તમારે ભોગવવાનું થયું. આપણે કાંઈ કરતા ન ઊભા હોય અને ત્યાંથી વાહન આવી અને ટક્કર મારી જાય
તો આપણને એમ લાગે, એટલે બધાને એમ લાગે, ત્યાં જોનારા બધાને એમ લાગે કે આ તમારો તો કાંઈ વાંક હતો નહીં, તમે તો એક તરફ સાઈડમાં ઉભા હતા, એ સાઈડે પેલાને આવવાની જરૂર ન હતી અને એ કેમ એ બાજુ ઊંધો આવી અને તમને ટક્કર મારી ગયો. પછી આપણને ફ્રેક્ચર થાય ત્યારે બધા જ એમ કહેતા હોય અને આપણને પણ એમ જ લાગે, પણ છતાં કૃપાળુદેવ એમ કે છે કે ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં. આ વાક્ય જ મહત્વનું છે આમાં. એટલે ફરી પાછું વિચારવું કે આ મને કેમ ભોગવવાનું આવ્યું, મેં જ ઉપાર્જન કરેલું હતું માટે જ ભોગવવામાં આવી રહ્યું છે. કઈ કર્મ કઈ બીજાને કારણે નથી. ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી તમતા એ વર્તવું એ યોગ્ય લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. દીક્ષિતન રાયચંદના પ્રણામ. બહુ પ્રેરણાદાયક પત્ર છે. આમાંથી તો બહુ બોધપાઠ ગ્રહણ કરવાનો છે. સાધક દશાની અંદર શાસ્ત્રનો અભ્યાસ કરીએ, બીજું બધું તો કરીએ, પણ જયારે ખરેખર કસોટીનો વખત આવે ત્યારે એમાંથી પાર કેમ ઉતરવું એ માટેનું માર્ગદર્શન કૃપાળુદેવે આપણને આપ્યું છે. ચતુર્ભુજ પ્રત્યે પત્ર લખાયો છે, પણ આ તો બહુ મહત્વનો પત્ર છે. એ પછી 353મો પત્ર છે. લંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, ચૈત્ર સુદ 12 શુક્રવાર, સંવત 1948. ઓમ. કૃપાળુદેવ અંબાલાલભાઈને લખે છે કે મુમુક્ષુતા પૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. એટલે બધાએ પત્ર લખ્યો છે. મુમુક્ષુતા પૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. પત્ર પહોંચ્યો છે તો ઠીક છે, પણ પત્ર કેવો છે? એક સાચા મુમુક્ષુ લખે એવો પત્ર છે. એ બધા જેમણે પણ લખ્યું છે બધા ખરેખર મુમુક્ષુ હોય અને જે રીતના પત્ર લખે એવો પત્ર છે. એટલે મુમુક્ષુતા પૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. જ્ઞાની પુરુષને પત્ર લખવાનો પ્રસંગ આવે તો આપણે સાચા મુમુક્ષુ હોઈએ તો એવી જ વાત અંતરમાંથી આવે અને એમ જ લખાય. અહીંયા પણ એમ જ છે. અંબાલાલભાઈ વગેરે સાચા મુમુક્ષુ હતા. તેમના પત્ર પણ કૃપાળુદેવ પ્રત્યે એવા જ લખાતા હતા. આગળ લખે છે કે સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્મા આકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું, એટલે કે અપ્રમત ધારાને વિસ્મરણ નથી કરતું, એટલે પ્રમત ધારાએ વર્તે છે. સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું. અપ્રમતપણું એટલે અપ્રમાદપણું. અપ્રમાદપણાની જે દશા છે એને વિસ્મરણ કરતું નથી. સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું, એટલે પ્રમત ધારાને વિસ્મરણ કર્યું છે. પ્રમત ધારાને ભૂલી ગયું છે. એટલે પ્રમતપણે નથી. એટલે મન હંમેશા જાગૃત છે એમ કહેવાનો આશય છે. મન ક્યારેય નવરું બેસતું નથી. ખરેખર તો જીવને પોતાને પ્રમાદ રહિત પણ થવાનું છે, પણ એ તો થતો નથી. પણ એનું મન જે છે ને એ ક્યારેય પ્રમાદમાં પડતું નથી. એ તો હંમેશા કાંઈક ને કાંઈક સાથે જોડાયેલું જ હોય.
એટલે એમ એ અપ્રમત ધારા ને નય વિસ્મરણ કરતું એવું મન લીધું છે અહીંયા. મન જેમાં વિકલ્પો ઉઠ્યા જ કરે છે, જાત જાતના વિકલ્પો ઉઠ્યા જ કરે છે, એમ કહેવાનો આશય છે. સમય માત્ર પણ અપ્રમત ધારાને નય વિસ્મરણ કરતું એવું જે આત્મા આકાર મન, તે વર્તમાન સમય, આત્માકાર મન એટલે મન ત્યાં આત્મા સાથે જોડાયેલું એવું મન, મનથી રહિત પોતે ભગવાન આત્મા, અને એ જયારે અપ્રમત થાય ત્યારે તો સાતમું ગુણ સ્થાન હોય, એની વાત નથી. તો કે છે એવું જે મન, એવું જે આત્મા આકાર મન, તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેવા ઉદય છે એ પ્રમાણે મન કાર્ય કરી રહ્યું છે. હવે ઉદય પ્રમાણે મન કાર્ય કરશે એટલે કે મન એની સાથે જોડાયા જ કરે, તો પછી આત્મા ધર્મ ક્યારે કરશે? જેવા ઉદયો આવે એની સાથે જોડાય, અને જોડાઈને પછી શું થાય? રાગ દ્વેષના પરિણામ સિવાય બીજું કરે શું? એમ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અને એમ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે, પણ જ્ઞાની ધર્મી હોય એ એમની દ્રષ્ટિ અનુભૂતિ થઈ હોય ને એટલે સ્વરૂપ તરફ જ રહે. આવી ઉદય પ્રમાણે પ્રવૃત્તિ હોય તો પણ મન ઉદયો સાથે જોડાયેલું રહે, જેવા ઉદયો આવ્યા હોય એ સાથે જોડાયેલું રહે, એટલે તમે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે એનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. અને પાછું મન ઉદય સાથે જોડાય અને જે પ્રમાણે પ્રવૃત્તિ થાય, વર્તાય, એવું વર્તન થવાનું કારણ શું છે? તો કે પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે, પૂર્વે એવા કર્મ બાંધ્યા હતા એનો ઉદય છે. તો તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી, સમતા છે. એ ઉદયને પ્રત્યે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી, સમતા છે. મન એની સાથે જોડાય છે, પ્રવૃત્તિઓ બધી થાય છે જે પ્રમાણે ઉદય છે એ પ્રમાણે, છતાં પણ પોતે એના પ્રત્યે પ્રીતિ કે અપ્રીતિ કરતા નથી અને સમતા ભાવે રહે છે. કરવા યોગ્ય પણ એમ જ છે, સમતા રાખવા યોગ્ય છે. મન જેને સમ્યક દર્શન નથી થયું એને પણ મન એક સમય માત્ર માટે પણ હેઠું બેસતું નથી. એ ક્યાંક ને ક્યાંક જોડાયા કરે છે, કર્મના ઉદયો સાથે જોડાય છે અને અનેક પ્રકારે એ વિકલ્પોમાં ચાલ્યું જાય છે. અને આવું કરે અને સમ્યક દર્શન નથી તો મિથ્યા દ્રષ્ટિને પછી શું થાય? એને બંધ સિવાય બીજું કાંઈ થતું નથી. એટલે સાથે ને સાથે એને એ મન શું પ્રવૃત્તિ કરે છે એને જ્ઞાન દ્વારા જુદી પાડવી જોઈએ. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એ જ્ઞાન દ્વારા સમજી શકે છે કે પોતે ક્યાં જોડાયેલો છે, અત્યારે વર્તમાનમાં કઈ પ્રવૃત્તિમાં જોડાયો છે, મન દ્વારા કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, અને શું એ પોતે ભગવાન આત્મા છે તો એને એ બધું શોભે છે, એ બધું એનું કાર્ય છે, એનાથી એનું હિત થવાનું છે. આવો એને વિચાર કરવો જોઈએ. અહીંયા તો કૃપાળુદેવે પોતાની દશાનું વર્ણન કર્યું છે. એમને તો કાંઈ નથી, એ ઉદય સાથે જોડાય છે તો એમાં પ્રીતિ નથી, અપ્રીતિ નથી, પણ બીજાને જે સમ્યક દ્રષ્ટિ નથી એને તો શું થાય? કર્મશાળાના ઉદય સાથે જોડાય એટલે જેવા ઉદય હોય એ પ્રમાણે એવા શુભાશુભ ભાવે થાય અને પછી ભવના ભ્રમણ તો સતત ચાલુ જ રહે. તો અહીંયા જ એને જોવાનું છે કે જે મન સાથે જોડાઈ અને જે પ્રવૃત્તિઓ થાય છે એ બધું આપણે એક શબ્દમાં કહેવું હોય તો એ બધું રાગ છે. એ બધું રાગ છે અને એને માટે પૂજ્ય ગુરુદેવ કહે છે કે રાગથી જ્ઞાન જુદું છે, રાગથી આત્મા જુદો છે એટલે જ્ઞાન જુદું છે. તો જ્ઞાન એને રાગને પણ જાણે છે, પોતે કર્મના ઉદય સાથે જોડાયો છે અને એની પ્રવૃત્તિમાં રહ્યો છે, એને જ્ઞાન જાણે છે. હવે એ વખતે એને જોવાનું છે કે એને જાણે છે તો એ મનની સાથે એટલે ઉદયની સાથે મન જોડાયું છે તો એ કેવા ભાવે થઈ રહ્યું છે.
અશુભ ભાવે નથી થઈ રહ્યું ને. અશુભ ભાવે થતું હોય તો તરત જ એની ઉપર કંટ્રોલ લાવવો, અને શુભ ભાવે થતું હોય તો પણ વિચારવું કે આ શુભ ભાવ માત્ર ધર્મ નથી, એથી આગળ વધીને મારે તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવાનો છે. આમ અનેક રીતે જાગૃતિ લાવવી જોઈએ. અહીંયા તો કૃપાળુદેવને તો સમ્યક દર્શન છે એટલે એવા ઉદય અને એની સાથે જોડાઈ અને આ બધું મન એ પ્રમાણે પ્રવર્તી રહ્યું છે, છતાંય પોતે એને જાણે છે, જ્ઞાન સ્વભાવે જાણે છે. એ ઉદય વિશે પ્રીતિ પણ નથી, અપ્રીતિ પણ નથી, એટલે જ્ઞાન માત્ર એને જાણે છે, એટલે એમને ક્ષમતા જળવાઈ રહી છે. અને એવી ક્ષમતા જાળવવા જેવી છે. એવી ક્ષમતા જ્ઞાની પુરુષોને સહજ રીતે જળવાઈ રહે છે. પત્ર પૂરો કરતા લખે છે કે પત્ર લક્ષમાં છે, એટલે કે અંબાલાલભાઈ વગેરે જે પત્ર લખ્યો છે એમાં જે વાત લખી છે એમને માટે એના ઉત્તરો વગેરે અપેક્ષા હશે તો કૃપાળુદેવ લખે છે કે તમારો પત્ર છે એ મારા લક્ષમાં છે. પછી પૂરો કરે છે યથા યોગ્ય કરી. અને એ પછી 354મો પત્ર છે. 354, 355 એ પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે. બંને પત્રો ટૂંકા પત્રો છે. મુંબઈ ચૈત્ર સુદ 13 રવિવાર 1948. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે સંકિતની ફરશ ના થઈ ક્યારે ગણાય, કેવી દશા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરી અને લખશો. પ્રશ્નનો અર્થ સ્પષ્ટ ના થાય, અને અહીંયા પણ એમને બેને પણ સુધાબેને પણ એ જ કર્યું છે, સ્પર્શના. સ્પર્શના એટલે સ્પર્શના. સંકિતની ફર્શના થઈ ક્યારે ગણાય, સંકિતનો સ્પર્શ થયો ક્યારે ગણાય, સંકિત થયું છે એવું ક્યારે ગણાય, કેવી દશા વર્તતી હોય. પછી લખે છે કે એ વિષયનો અનુભવ કરીને લખશો. એટલે માત્ર એમ કે શાસ્ત્ર દ્વારા જે બધી વાત વાંચી હોય એ દ્વારા નહીં, પણ અનુભવ કરીને લખશો. બહુ મોટું કામ. અને એવું કાર્ય કૃપાળુદેવ સુભાભાઈ જેવાને જ લખે. સુભાભાઈ સિવાય બીજા ખંડને આવી વાત હોય નહીં. એ વિશેનો અનુભવ કરીને લખશો. કૃપાળુદેવને લાગ્યું હશે કે સુભાગભાઈ એવો અનુભવ કરો એવા છે, એવા સક્ષમ છે, શક્તિમાન છે, અને અનુભવ કરશે અને પછી લખશે, ત્યારે જ લખે ને. જ્ઞાની કોઈ વ્યર્થ અથવા તો પ્રયોજન વગરની વાત લખે નહીં. કૃપાળુદેવ જેવા જ્ઞાની કાંઈ પણ લખે એ અમસ્તુ લખે નહીં. પ્રયોજન વિના એમની કોઈ વાક્ય હોય નહીં. એની પાછળનું કાંઈક રહસ્ય પ્રયોજન આપણે ભલે ન સમજતા હોઈએ, પણ પ્રયત્ન કરવો જોઈએ અને સમજવાનો કે શું પ્રયોજન હશે આવું લખવાનું. અહીંયા તો સ્પષ્ટ લાગે છે આપણને કે સૌભાગભાઈ એવા સક્ષમ છે કે સંકિતની સ્પર્શના થાય એવી દશા વર્તતી હોય તો એ અનુભવ કરી અને એ લખે. આગળ લખે છે અહીંયા કે સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેધવો યોગ્ય છે. એવો પણ ઉદય છે. સંસારી ઉપાધિ તો છે, સુભાગભાઈને છે, અને એવો ઉદય એમને વર્તે છે, તો ધીરજથી ઉદયને વેધવું યોગ્ય છે. એ પછી 355મો પત્ર પણ એમની પ્રત્યે જ છે. મુંબઈ ચૈત્રવદ એકમ બુધવાર 1948. કૃપાળુદેવ લખે છે કે સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. જો એ વાત પહેલા લખી ત્યારે ચૈત્ર સુદ 13 રવિવારે લખી, અને ત્યાર પછીથી 2-3 દિવસ રહી અને બુધવારે ત્રીજા દિવસે ફરીથી પાછા લખે છે કે સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં
વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. એટલે એમણે પત્ર લખ્યો હશે, એમાં તો બધી વાત હશે, પણ છતાં એમાં આ વાત હશે જે એ કૃપાળુદેવને એમાં નહીં દેખાયું હોય, એટલે કે છે કે સમ્યક્તોના સ્પર્શ સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે, પણ કંઈક વિશેષ વાત સુભાગભાઈ પાસેથી કૃપાળુદેવ અપેક્ષા રાખે છે કે સુભાગભાઈને તો એવો અનુભવ થશે એટલે વિશેષ વાત લખે. એટલા માટે ફરીથી વાત લખી કે વિશેષપણે લખવાનું બને તો કરશો. સમ્યક્ત સંબંધમાં મહાપુરુષો એકબીજા સાથે જે રીતે વિચાર વિનિમય કરતા હોય ને, એમાં બહુ લાંબી વાત, ઘણા વાક્યો નથી હોતા, બહુ નાના ટૂંકા વાક્યમાં અને એકબીજાની સામેની એવી દ્રષ્ટિમાં એ એકબીજાને ઘણું કહી દેતા હોય છે. એવો મારો પ્રત્યક્ષ અનુભવ છે કે એ બે મહાપુરુષો જયારે બેઠા હોય અને ઓછા વાક્યો બોલતા હોય, પણ છતાંય બંને કૃત્ય થઈ અને બેઠા હોય, અને એ જ રીતે એમનો સત્સંગ થતો હોય. જેને એવો અનુભવ નથી એને કદાચ આશ્ચર્ય લાગે, પરંતુ એમ જ હોય છે. લાંબી વાતો નથી કરતા હોતા. અનુભવ થયો છે ને પછી વાત બહુ ઓછા વાક્યોમાં એવી રીતે જ હોય છે. અહીંયા લખે છે કે સમ્યક્ત પરસ્વા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે અને પ્રતિબંધ પણ દુઃખદાયક છે. એ જ વિજ્ઞાપન. પ્રતિબંધ પણ દુઃખદાયક જ છે. પ્રતિબંધ પણ દુઃખદાયક છે. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોય એ દુઃખ દેનારો જ છે. જ્ઞાનીને કોઈ પ્રતિબંધ હોય નહીં. જ્ઞાની પ્રતિબંધ રાખતા જ નથી. અજ્ઞાની પ્રતિબંધ માની અને આગળ વધે છે. વાસ્તવમાં એને પણ કોઈ પ્રતિબંધ હોતા નથી. જો એ દ્રષ્ટિ ફેરવી નાખે, પોતે ભલે અનુભૂતિ નથી થઈ અને હજી સમ્યક તો સન્મુખ જ થયો છે, માત્ર સમ્યક તો થયું નથી, અનુભૂતિ નથી થઈ, અને મનમાં કેટલાય પ્રકારે પ્રતિબંધ માને છે, તો એ બધા પ્રતિબંધને એમ સમજી લે કે પ્રતિબંધ મને નથી, જે થવા યોગ્ય છે, જે ઉદયમાં આવવા યોગ્ય છે, એ જ બધું થઈ રહ્યું છે. એ પ્રતિબંધ રૂપે ન લે તો આખો ભાર ઉતરી જાય, મન ઉપરથી, માથા ઉપરથી ભાર ઉતરી જાય, અને તો એ પોતાનું કાર્ય પરમાર્થ જે કરવા યોગ્ય છે તે સહેલાઈથી કરી શકે. જ્ઞાનીને પ્રતિબંધ હોતા નથી. જ્ઞાની પ્રતિબંધમાં રહે નહીં. જ્ઞાની કોઈ વાડામાં પણ રહેતા નથી. કોઈ બંધન જ્ઞાનીને હોતા નથી. પ્રતિબંધ પણ દુઃખદાયક છે. એ જ વિજ્ઞાપન. બહુ ટૂંકા પત્રો છે, પણ બહુ મહત્વના પત્ર છે. પ્રતિબંધ પણ દુઃખદાયક છે. એ જ વિજ્ઞાપન. કોઈ પ્રતિબંધ હોય નહીં. જ્ઞાનીને વળી પ્રતિબંધ કેવા. પત્ર પૂરો કરતા લખે છે, સ્વરૂપસ્થ યથા યોગ્ય. સ્વરૂપસ્થ, સ્વરૂપને વિશે સ્થિર, યથા યોગ્ય. એ પછી 356મો પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. એ પણ ટૂંકો પત્ર છે. મુંબઈ ચૈત્રવદી એકમ, બુધવાર, સંવત 1948. કૃપાળુદેવ અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે આત્મ સમાધિ પૂર્વક યોગ ઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભ આદિ જ્ઞાનીઓએ શરીર આદિ પ્રવર્તનાના
ભાનનો પણ ત્યાગ કર્યો હતો. સમસ્થિત ભાવ એમ કરીને પત્ર પૂરો કરે છે. બહુ સરસ વાત લખી છે. બે વાત છે. પહેલી વાત લખી છે, આત્મ સમાધિ પૂર્વક યોગ ઉપાધિ રહ્યા કરે છે. જો આત્મ સમાધિ પૂર્વક યોગ ઉપાધિ રહ્યા કરે છે એનો અર્થ શું કે જે કઈ કાર્ય છે એ છે, થાય છે, ઉદય છે એટલે, પણ છતાંય આત્મ સમાધિ તો જળવાઈ રહી છે. આત્મ સમાધિ પૂર્વક યોગ ઉપાધિ રહ્યા કરે છે. જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતું નથી. હવે એમને જો પ્રતિબંધ ખરેખરો હોત તો શાંતિ હોય, તો આત્મ સમાધિ હોય નહીં. એટલે એમને એ રીતે જોઈએ તો પ્રતિબંધ પોતાના પરમાર્થમાં કાંઈ નડતો નથી, પણ પોતાને વિશેષ દશા પ્રગટ કરવી છે. એટલે કે અખંડપણે પોતે આત્મ સમાધિમાં રહે એવી દશા પ્રગટ કરવી છે. એટલે એ અપેક્ષાથી એમને આ ઉપાધિ બધી લાગે છે, વેપાર વગેરેની. એ પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતો નથી. એટલે ઈચ્છા શું છે એમની કે કોઈ જ્ઞાન પ્રભાવના કરવી, બીજાઓને એ બધાને મુમુક્ષુઓને માર્ગદર્શન આપવું, એ એક ઈચ્છા છે. તો એ ઈચ્છા પ્રમાણે વિશેષ લખી શકાતું નથી, એટલે એ વાત કીધી છે. અને પછી લખે છે કે આવા જ હેતુએ કરીને, એટલે આવું જ થતું હોય એટલા માટે જ મહાપુરુષો જ્ઞાનીઓએ બધાએ જ સર્વસંગ પરિત્યાગ કર્યો છે, દીક્ષા લઈ અને ચાલી નીકળ્યા છે. એટલે કે છે કે આવા જ હેતુએ કરીને શ્રી ઋષભદેવ ભગવાન આદિ જ્ઞાનીઓએ શરીર આદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. બીજું બધું તો ઠીક, પણ શરીર જે છે એનું પણ ભાન નહીં, એમ એવી રીતે શરીર આદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. એટલે શરીરની એવી સભાનતા નહીં, એનું પણ ભાન ન રહે એવો ત્યાગ. એટલે દ્રષ્ટિ ક્યાં રહેતી હશે? પૂર્ણપણે પોતાના સ્વરૂપને વિશે જ દ્રષ્ટિ રહે. સાતમા ગુણસ્થાનની દશામાં તીર્થંકર પરમાત્માને કેવી અદભુત દશા હોય. તીર્થંકરનો જીવ છે અને કોઈ ગુરુ ન હોય, પોતે જ નમો સિદ્ધાણમ બોલી અથવા તો નમો સિદ્ધેવ્ય બોલી અને પોતે જ દીક્ષા ગ્રહણ કરે અને પછી ધ્યાનમાં બેસી અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે. એક સાહિક સમ્યક દ્રષ્ટિ તીર્થંકરનો જીવ હોય, સાહિક સમ્યક દ્રષ્ટિ જન્મથી જ હોય છે. અને એ પછી જયારે દીક્ષા લે છે ત્યારે એમ જ દીક્ષા લઈ લે છે, નગ્ન દિગંબર મુનિ થઈ જાય છે અને ધ્યાનમાં બેસી અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. એવું ધ્યાન એમને હોય. ચોથા કે પાંચમા ગુણસ્થાને હોય ત્યાંથી દીક્ષા લીધી છે, તરત જ પહેલું જ કાર્ય એમનું એ જ થાય. તો પછી એ થયા પછીથી જયારે બહારમાં આવે છે, સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે, એવી અદભુત દશા. પછી બહારમાં આવે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન હોય છે. એ છઠ્ઠા ગુણસ્થાને જે છે એ વખતે પણ આ પોતાને શરીર તરફનું કોઈ લક્ષ્ય, એનું ભાન નથી રહેતું, એનું કોઈ ભાન હોતું નથી. આપણને જેમ હોય ને કે ભાઈ સમયસર ઉઠીએ ને સમયસર ખાઈએ ને સમયસર નાહીએ ને બધું સમયસર, શરીરને માટેનું બધું સમયસર. આત્મા માટે તો કાંઈ સમયસર કરતા નથી. આમને એ શરીર આદિ પ્રવર્તના ભાનનો પણ ત્યાગ હોય એમ કે છે. એવી અદભુત વાત કરતી છે. કેમ કે જાણે છે શરીરના કાર્યો શરીર કરે છે, શરીર જેટલો સમય જે રીતે જે અવસ્થામાં જેમ રહેવાનું છે એમ જ રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર કોઈ કરી શકતું જ નથી. બીજો કોઈ એમાં કાંઈ ફેરફાર કરી શકવાનો નથી, પોતે પણ કાંઈ કરી શકતા નથી. એ પૂતગલનો સ્કંદ જે છે એનું પરિણમન સ્વયં સંચાલિત જે થવા યોગ્ય છે તે જ થાય છે. દરેક જીવને માટે એમ જ છે. કોઈનું શરીર કોઈ બીજો સંભાળતો નથી, કોઈનું શરીર કોઈ બીજો પ્રવર્તાવતો નથી. કોઈ દુનિયામાં એવો ડોક્ટર, વૈદ્ય, હકીમ કોઈ થયો નથી કે જે કોઈ શરીરના કાર્યો બીજાના શરીરના કાર્યો એ કરી દે. એ બધી માન્યતા છે, એ બધો ભ્રમ છે, એ બધો ભ્રમ છે. ફક્ત નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો હોય છે, બીજું કાંઈ હોતું નથી. રોગ થવો અને મટવો એમાં એમ કે ડોક્ટરે કે વૈદ્ય કે હકીમે કે કોઈ પણ મટાડી દીધો તો એ એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ સિવાય વિશેષ કાંઈ હોતું નથી.
એ શરીરની જે કાળે જે થવા યોગ્ય હશે તે પ્રમાણે થાય છે. સાતા બધું એ પ્રમાણે થયા કરે છે. આ વાતને આપણે લક્ષ્યમાં લઈએ અને હંમેશા એને યાદ રાખીએ તો બરાબર છે. શરીરમાં રોગ વગેરે થયો હોય તો વિકલ્પ આવે અને દવા પણ કરાવી અને જરૂર લાગે તો ઇન્જેક્શન પણ લઈએ ને ઓપરેશન પણ કરાવીએ, બધી વાત બરાબર છે. પણ છતાંય પેલી વાત મુખ્ય હોય ને કે શરીરમાં જે ફેરફારો થવા યોગ્ય છે તે થઈને જ રહેશે. આ શરીર હું કઈ સાથે લઈ જવાનો નથી. આવા તો અનંત શરીરો મેં બદલ્યા. આટલો ભાવ આપણે જ્ઞાની પુરુષોના જીવન ચરિત્રમાંથી લેવાનો છે. આ મહાપુરુષોને ક્યાં શરીરની પ્રવર્તના નું ભાન હતું. શબ્દે ભગવાનને 1 વર્ષના ઉપવાસ થાય 1 વર્ષ સુધી તોય કાંઈ નથી. એ જ આપણને બતાવે છે કે કેવી શરીર પ્રત્યે ની દ્રષ્ટિ હશે એમની. નીચે લખે છે કે સમસ્તિત ભાવ એમ કરી અને પત્ર પૂરો કર્યો છે. તો એ અંબાલાલભાઈ પ્રત્યેનો પત્ર થયો. પછી 357 પત્ર સૌભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ ચૈત્રવદ 5મ રવિવાર સંવત 1948. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે હૃદય રૂપ શ્રી સુભાગ્ય, હૃદય રૂપ સૌભાગ્ય. કૃપાળુદેવનું જાણે કે એ હૃદય છે. હૃદય રૂપ શ્રી સુભાગ્ય. તમારા વિગતવાળા એક પછી એક એમ ઘણા પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. પ્રસંગોપાત શીતળ એવી, શીતળ છતાં કેવી કે જેમાંથી ખરેખર શાંતિ લાગે એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે તે વિશે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સુભાષભાઈ તો બધી વાત લખે છે, જ્ઞાન વાર્તા પણ લખે છે બધી વાત. કૃપાળુદેવને એ વાંચી અને એક પ્રકારની શાંતિનો પણ અનુભવ થતો લાગે છે. એટલે લખે છે કે જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. પણ પોતાની દશાને વિશે લખે છે કે આવા પત્રો તમે લખો છો તે છતાં પણ એ વિશે અમે કાંઈ વિશેષ લખતા નથી, અમારાથી લખી શકાતું નથી. એ માટે અમને ખેદ છે. પહેલા તો કેટલાક પત્રમાં તો એમણે ક્ષમા પણ માંગી કે અમે આપના પત્રનો આપના પ્રશ્નનો એવો વિગતવાર જે જવાબ લખવા ઈચ્છતા હતા એ લખી શક્યા નથી તો ક્ષમા કરશો એમ પણ થયું. અહીંયા એ છે કે પણ ખેદ થાય છે કે તે વિશે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. આગળ લખે છે કે સત્સંગ થવાનો પ્રસંગ ઈચ્છીએ છીએ. સત્સંગ થવાનો પ્રસંગ જો અવસર આવે એમ ઈચ્છીએ છીએ, પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. એટલે વેપારની વગેરેની ઉપાધિ જે છે તો એ ઉદય આવ્યો છે તો એ ઉદય વેદ્યા વિના પણ પાર નથી, ઉપાય નથી. એ વેદવો જ રહ્યો. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. ચિત્ત ઘણીવાર તમારા પ્રત્યે રહે છે, રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કઈ રુચિના કારણ રહ્યા નથી. જે કઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે. કૃપાળુદેવને તેની રુચિ છે. સત્યનું ધ્યાન કરનારા, સત્યનું આચરનારા એવા સંત પ્રત્યે રુચિ છે. જેમાં આત્માને વર્ણવ્યો છે એવા શાસ્ત્ર પ્રત્યે રુચિ છે, એવા જ્ઞાની મહાપુરુષો પ્રત્યે રુચિ છે. પછી લખે છે કે જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આત્માની જ વાત હોય એ સત્શાસ્ત્રો. જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે. અને ત્રીજું, અને પર ઈચ્છાએ
પરમાર્થના નિમિત્ત કારણ એવા દાન આદિ પ્રત્યે રહી છે પરેચ્છાએ, એટલે ખરેખર તો સ્વભાવગત ઈચ્છા નથી એટલે પરેચ્છાએ લખ્યું છે. પરમાર્થના નિમિત્ત કારણ એવા દાન આદિ પ્રત્યે રહી છે. કદાચ દાનમાં બધી જ વાત આવે. આપણે બધા પ્રકારના દાન લઈએ છીએ ને, આહાર દાન પણ ની વાત કરીએ છીએ અને શાસ્ત્રના દાનની પણ વાત કરીએ છીએ, તો કૃપાળુદેવના દાનમાં એ પણ આવતું હોય કે ધર્મ સંબંધી વાત પણ હોય. પણ દાન શબ્દ પ્રયોજ્યો છે એટલે કોઈક પ્રકારે જે પ્રકારના આપણે દાન કહીએ છીએ એ હોય. આહાર દાન, અભય દાન, શાસ્ત્રનું દાન, ઔષધ દાન, આ બધા ઉત્કૃષ્ટ દાન છે. અને એમાં પણ એ મુનિને પ્રત્યે હોય તો એ ઉત્કૃષ્ટ દાન કહેવાય. આત્મા તો કૃતાર્થ સમજાય છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે એટલે આત્મા તો કૃત જ વર્તે છે. પણ છતાં અમારી રુચિની વાત કરીએ તો અમારી રુચિ આ ત્રણ પ્રત્યે છે. એ પછીથી 358 પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, ચૈત્રવદ પાંચમ, રવિવાર, સંવત 1948. અંબાલાલભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. વસ્તુ સ્વરૂપ એવું જ છે. પદાર્થ બોધ, આ જગતના પદાર્થો ને જે રીતે એ જાણે છે એનો વિચાર કરીએ તો સ્કંદને જ જુએ છે. જગતના જીવો એ રીતે જુએ છે કે આ કોમ્પ્યુટર છે ને આ કાર છે, આ ઘર છે, આ ફર્નિચર છે અને આ કપડા છે અને આ હાથી ઘોડા છે, કે આમ બીજા જીવો કે જે રીતે છે એ બધાને એ રીતે જે પર્યાયમાં છે એને જુએ છે. અને મોટે ભાગે જીવોને પણ એ એના શરીર સહિત જીવ માને છે. આ બધી જે દ્રષ્ટિ જે છે એ જગતના જીવો જેમને સાચી દ્રષ્ટિ નથી, સમ્યક દ્રષ્ટિ નથી, એવા જીવોની છે. એટલે એમનો અભિપ્રાય પણ એવો જ છે. સારું નરસું એ પોતે એ રીતે મૂલ્યાંકનો કરે છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈ અને જીવ પદાર્થનો બોધ પામે છે. જન્મથી એમ જ થઈ રહ્યું છે. આપણે એ રીતે જે વસ્તુને જાણીએ છીએ, દરેક વસ્તુ જે વસ્તુનું આપણે વર્ણન કરીએ છીએ એ બધામાં એમ જ વર્ણન કરીએ છીએ, એમ જ જાણીએ છીએ. ઠીક છે, એમ જાણીએ છીએ એનો પણ વાંધો નથી. પણ શાસ્ત્રના અભ્યાસ પછી અંતરમાં તો એમ જ હોય કે વસ્તુનું સ્વરૂપ આવું નથી. જ્ઞાનીનો અભિપ્રાય જુદો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે આ બધું જે કંઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એ બધું પૂતગળના સ્કંદ રૂપે છે. અને પૂતગળના સ્કંદમાં પૂતગળ પરમાણુઓ, અનંત પરમાણુ એકઠા થયા હોય તેમાંથી છૂટા પડે એનું નામ પૂતગળ છે. એટલે ભેગા થાય અને છૂટા પડે તો છૂટા પડવાના જ છે. એનું નામ જ એ પૂતગળ છે. તો એના સ્કંદમાં આ બધા રહ્યા છે અને વિવિધ રચનાઓ દેખાય છે. પણ જ્ઞાનીના અભિપ્રાયમાં એ શું છે? એ જળ છે. એ પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે અને એ 6 દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે. આવો જ્ઞાનીનો તો અભિપ્રાય છે. એ જ્ઞાનીના અભિપ્રાયને આપણે ભૂલવો ન જોઈએ એમ કૃપાળુદેવનું કહેવું છે. એ પ્રમાણે જો એ અભિપ્રાય પ્રમાણે આપણે દ્રષ્ટિ કરીએ તો 6 દ્રવ્ય છે જગતમાં 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્ય જેટલા પ્રમાણમાં અને જે રીતે છે એ જ રીતે રહ્યા છે, એ જ રીતે જળવાઈ રહ્યા છે. એક પણ દ્રવ્ય ઓછું થયું નથી, વધ્યું નથી. એક પણ દ્રવ્યના ગુણો કોઈ રીતે નાશ પામ્યા નથી કે ગુણો વધ્યા પણ નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ અભિપ્રાય જ્ઞાનીનો છે. કૃપાળુદેવ અહીંયા કહે છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે.
જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. હવે કોઈને એમ થાય કે શું વાંધો છે, જગતના અભિપ્રાય પ્રમાણે આપણે બધું જે રીતે જાણીએ છીએ તેમાં શું વાંધો છે, પણ એમાં તો રાગ થાય છે. વાંધો બીજો કોઈ નથી, મોટો વાંધો જે કાંઈ હોય એ છે. જુદી જુદી આ પૂતગલના સ્કંદની રચનામાં જીવને રાગ થાય છે. ત્યારે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જો એ દ્રષ્ટિકોણથી જુએ કે આ બધું છેવટે તો પૂતગલ જ છે, તો એને એમાં રાગ નથી થતો. અને રાગ થાય તો સાથે જેમ સિક્કાની બે બાજુ હોય તો એમાં જો રાગ છે તો દ્વેષ પણ થાય. એટલે જે પદાર્થને માટે એને રાગ થાય છે અને એને હિતનું કારણ માને છે, તો બીજા પદાર્થને એ અહિતનું કારણ માને એને માટે દ્વેષ થાય. અથવા તો જે પદાર્થને માટે રાગ થાય છે એ પદાર્થનો વિયોગ થાય તો વિયોગના નિમિત્તભૂત જે કંઈ છે એ બધા પ્રત્યે દ્વેષ પણ થાય. એટલે રાગ દ્વેષનું કારણ થાય છે. જગતના અભિપ્રાય પ્રમાણે પદાર્થનો બોધ કરવામાં આવે છે, એથી રાગ દ્વેષ જ ઉત્પન્ન થાય છે. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જો એની દ્રષ્ટિ કરવામાં આવે, એ તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો કોઈ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. વૈરાગ્ય થાય છે, એના તરફ વૈરાગ્ય થાય છે. એમાં હિત કે અહિતની બુદ્ધિ, ઈષ્ટ કે અનિષ્ટપણાની બુદ્ધિ થતી નથી. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને એ પદાર્થનો બોધ પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. છ દ્રવ્યના સ્વરૂપને જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જેમ છે તેમ જ્યારે એ જાણે છે તો છ દ્રવ્યનું અસ્તિત્વ છે, હોવાપણું છે, અને એ છ અવિનાશી છે. કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. કોઈ દ્રવ્યનો નાશ નથી, તો અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. એમાં જીવ દ્રવ્યનો પણ એમાં એને વિચાર થઈ જાય કે જીવ દ્રવ્ય પણ એવું જ છે, તો પછી એમાં જીવમાં પોતાનો પણ એને વિચાર થઈ જાય કે પોતે પણ અવિનાશી છે. અને વર્તમાનમાં જે છે એ એક સમયનું સત છે, હોવાપણું છે, એ પર્યાય છે. એ દરેક સમયે બદલાય છે. આ બધી વાતનો એને નિર્ણય થાય. જો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે એ બોધ પામે, પદાર્થનો બોધ. આખું પદાર્થ વિજ્ઞાન પ્રવચન સારની અંદર બહુ સરસ રીતે એમાં દર્શાવવામાં આવ્યું છે. અને એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, એટલે બધી જ વાત સૂક્ષ્મપણે પદાર્થની પણ વાત તેમાં કરી છે. પંચાસ્તિકાયમાં પણ કરી છે, એમાં પણ છે. ત્યારે એવો બોધ પામવામાં આવે. પ્રવચન સારમાં જ્ઞાન પ્રધાન કથનમાં કહેવામાં આવ્યું છે કે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને એમાં પ્રકાશવામાં આવ્યું છે. પદાર્થ પંચાસ્તિકાયમાં એ છ દ્રવ્યનું, 5 અસ્તિકાય અને છઠ્ઠું જે કાય નથી તેવું અસ્થિ છે તે કાળ, એ પંચાસ્તિકાયમાં પણ એ વાત બધી છે. તો એ જ્ઞાનીનો અભિપ્રાય છે. તો એ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે પદાર્થોના સ્વરૂપને સમજવામાં આવે તો પછી સમ્યક દર્શન થાય. એવી જ બધી વાત છે. એમાં બીજું શું છે? એનો સ્વીકાર થાય કે એમ જ વસ્તુ સ્વરૂપ છે, તો પોતાના સ્વરૂપનો પણ એને સાથે સાથે સ્વીકાર થાય. અને બીજા પોતાને હિતકારી નથી, અહિતકારી નથી, એ બધાનું અસ્તિત્વ પોતાથી છે. કોઈ કોઈના અસ્તિત્વ માટે કારણ નથી, કોઈ કોઈના પરિણામ બદલતું નથી. અને જયારે એમ જ થાય છે તો પછી અકર્તા ભાવ આવે છે અને જીવની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય છે. એમ એને સમ્યક દર્શન થાય છે. એટલે પદાર્થનો બોધ જ્ઞાનીના અભિપ્રાયની જે વાત કરી છે, તો જ્ઞાનીનો અભિપ્રાય તો આવા મહાન શાસ્ત્રોમાં છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રોની અંદર છે. બુદ્ધાચાર્ય ભગવાનના 5 પરમાગમ છે એની અંદર એ બધી જ વાત આવે છે. આમાં મુખ્યપણે વિચાર કરીએ તો પ્રવચનસાર અને પંચાસ્તિકાયની અંદર જે વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે ખૂબ વિસ્તારપૂર્વક, અને એનો સમજી સ્વીકારી નિર્ણય કરવામાં આવે, એનો સ્વીકાર કરવામાં આવે તો સમ્યક દર્શન થાય. એ સાચું દર્શન થાય, સાચી શ્રદ્ધા થાય, એવું જ વસ્તુ સ્વરૂપ છે. હવે આગળ લખે છે કે વિચાર સાગર અનુક્રમે પ્રારંભથી છેવટ સુધી વિચારવાનો હાલ પરિચય રાખવાનો બને તો કરવા યોગ્ય છે. આ વિચાર સાગર છે ને એ વેદાંતનો ગ્રંથ છે. આગળ કે છે
કે માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ, એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચાર સાગર ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. ઉપદેશ, એમાં ઉપદેશમાં મુખ્યતા એની હોય, સામાન્ય રીતે આપણે ત્યાં જૈન દર્શનની અંદર ઉપદેશાત્મક કથનો ચરણાનુયોગની અંદર વિશેષ પ્રમાણમાં હોય. ચરણાનુયોગના ગ્રંથમાં એવા ઉપદેશાત્મક કથનો વધારે હોય. દ્રવ્યાનુયોગની અંદર દ્રવ્ય જેવું છે તેની વાત કરવામાં આવી હોય અને એમાંય પછી બધી વસ્તુનું સ્વરૂપ સમજાવ્યા પછીથી ઉપદેશાત્મક કથનો હોય છે, નથી હોતા એવી વાત નથી, પણ ચરણાનુયોગની અંદર મોટા ભાગે ઉપદેશાત્મક કથનો હોય છે. તો એમાં વિચાર સાગર એ જે વેદાંતનો ગ્રંથ છે એમાં કે છે કે એ ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. હવે જૈન દર્શન સિવાય બીજે જે કઈ પ્રકારે જે બધા ઉપદેશ જે કંઈ કરવામાં આવ્યા છે એ જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ વાતો નથી, એ વાત તો આપણે સમજીએ છીએ. પણ છતાંય કૃપાળુદેવે એ અભ્યાસ કરતા હશે અંબાલાલભાઈ કે એ લોકો કોઈ, એમને કહ્યું કે કરવા યોગ્ય છે. હાલ એમ કે છે, હાલ લખે શબ્દ, વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. એટલે હમણાં એનો અર્થ એવો નથી કે એને જ પછી એ ફોલો કર્યા કરે, એવો અર્થ નથી. અત્યારે એ એવી દશા હશે એટલે એક વાત લખી છે. આગળ લખે છે કે જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા, વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો, આત્મા તેવો નથી. એટલે અહીંયા જૈની જે કહેવામાં આવ્યા છે એ વ્યવહારથી જે પોતાને જૈન કહેવડાવે છે એવા જૈનીની અપેક્ષાથી વાત છે. સાચું જે જૈનપણું જે છે એ ખટખટ અંતર જૈન વસે એ જે વાત કરી છે એ વાત અહીંયા નથી. એ વાત નથી, એટલે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે છે તે જૈન, એ જૈનપણાની વાત નથી. અહીંયા જૈની શબ્દ મૂક્યો છે એટલે સામાન્ય રીતે જે લોકો પોતાને જૈન કહેવડાવે અને જે પ્રકારે જે ક્રિયાઓ વગેરે જે જૈનની જે કરતા હોય તો કે એવું થવા માટે એની વાત નથી. તમે એને સમજો, ઉપદેશ તરીકે સમજો. એટલે દરેક માટે એવું કે વેદાંતનો ગ્રંથ હોય તો તમારે વેદાંતી થઈ જવું એ રીતે પછી નહીં, એમ એ બધી ક્રિયાઓ વગેરે એમની બધી એમ એ અપેક્ષાથી એમાં વાત છે. અંબાલાલભાઈ પ્રત્યેનો પત્ર પૂરો થયો. 358 પત્ર. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.